વિડીયો ગમે તો લાઈક કમેન્ટ અને શેર કરો, મીટર ફોલો કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આજનો દિવસ એટલે કે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ. બરોબર. કૃમિ મુક્ત બાળક એટલે કે સ્વસ્થ બાળક. કૃમિ માટે આપણે શું કરી શકીએ? બરોબર. બાળકને પેટમાં દુખતું હોય, ઘણી વખત એના ઘણા બધા નુકસાનો છે, જેમ કે પોષક તત્વો અને લોહીની ઉણપો થાય છે, વિકાસ ધીમો થાય છે, બાળકનો વજન નથી વધતો, ઊંચાઈ નથી વધતો, બાળક સતત નબળું રહે છે, એની એકાગ્રતા ઘટે છે, એને ભૂખ નથી લાગતી, વારંવાર ઉલટી થાય છે, ઉબકા થાય છે, ઝાડા થઈ જાય છે. બરાબર. આવી અનેક સમસ્યાઓ કૃમિના હિસાબે થાય છે. બરાબર. તો એના માટે ગુજરાત સરકારે કૃમિનાશક દિવસ તરીકે આજના દિવસને ઉજવવાનું નક્કી કર્યું છે. બરાબર. તો 1 થી 19 વર્ષના તમામ જે બાળકો છે, આંગણવાડીએ જતા હોય, સ્કૂલે જતા હોય કે ન જતા હોય, તે તમામ બાળકોને આલ્બેન્ડાઝોલ નામની ટેબ્લેટ છે એ આજના દિવસે ચાવીને ફરજિયાત લેવાની છે અને ત્યારબાદ સ્વચ્છ પાણી પીવાનું છે. હવે આ ગોળી લેવાથી ફાયદા શું થશે? તો એ આપણા શરીરની અંદર કૃમિનો નાશ કરે છે. બરાબર. એનાથી તમને ભૂખ લાગે છે, પોષણ મળે છે, વજન ઊંચાઈ વધે છે, તમારી એકાગ્રતા સુધરે છે અને બાળક સ્વસ્થ અને સંપૂર્ણપણે તંદુરસ્ત રહે છે. બરાબર. તો આ ટેબ્લેટ આપણને મળશે ક્યાં? તો ગવર્મેન્ટ ઓફ ગુજરાતે તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સબ સેન્ટરો, પછી સ્કૂલમાં, આંગણવાડી સેન્ટર પર તમામ જગ્યાએ આ ટેબ્લેટ સરળતાથી મળી રહે તે માટે તમામ જગ્યાએ આ ટેબ્લેટ પ્રોવાઈડ કરેલી જ હોય છે. બરાબર. અને આપણી પણ જવાબદારી છે કે આપણું બાળક છે એ આ ટેબ્લેટ લીધા વગર ના રહે અને શરીરમાં ખોટો કૃમિનો કે એના હિસાબે કે બીજા જે રોગો થવાના હોય એ ન થાય, તે જવાબદારી આપણી પણ છે. તો આપણે પણ આપણું બાળક આ ટેબ્લેટ લઈ લે તેની ખાસ તકેદારી રાખવાની છે. આભાર.